સુરત શહેરમાં તાજેતરમાં વધી રહેલી હત્યા અને ગંભીર ગુનાઓની ઘટના વચ્ચે પોલીસ એક્શન મોડમાં આવી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ચોક બજાર પોલીસે વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરી હિસ્ટ્રી શીટર, બુટલેગર અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરી છે. સુરત શહેરમાં વધતી ગુનાખોરી અને હત્યાની ઘટનાને ધ્યાનમાં રાખી ચોક બજાર પોલીસે વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસની અલગ અલગ ટીમોએ ચોક બજાર વિસ્તારના હિસ્ટ્રી શીટર, બુટલેગર, ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓ તેમજ અસામાજિક તત્વોની સઘન ચકાસણી કરી હતી. આ દરમિયાન પોલીસ દ્વારા ભૂતકાળમાં ઝડપાયેલા આરોપીઓના MCR ચેક કરવામાં આવ્યા હતા. આરોપીઓ હાલ ક્યાં રહે છે, શું વ્યવસાય કરે છે અને તેમની હાલની પ્રવૃત્તિ અંગે પણ માહિતી મેળવવામાં આવી હતી. કોમ્બિંગ દરમિયાન વાહન ચેકિંગ પણ સઘન બનાવવામાં આવ્યું હતું. શંકાસ્પદ વ્યક્તિ અને વાહનોની તપાસ હાથ ધરાઈ પોલીસે અસામાજિક તત્વો પાસેથી ઘાતક હથિયાર પણ કબજે કર્યા હતા. કામગીરી દરમિયાન 12 થી વધુ તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસના કોમ્બિંગ ઓપરેશનથી ગુનાહિત તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે અને આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી યથાવત રાખવામાં આવશે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.